મમ્મા આવ બાપ આવ. કેમ છે શેઠ? કેમ ચાલે છે? ફકીરી હાલમાં જીવું છું દર્દ દિલમાં લઈને. ફકીરી હાલમાં જીવું છું દર્દ દિલમાં લઈને. કહેવાની જરૂર નથી, આ ખુદાને મંજૂર લાગે છે. પણ શેઠ આ વર્ષે ડીવીડી બહુ વેચાણું. ત્યાં તો અમુક આવી ગયા. અમે 2025 માં કેટલાયને શાંત કરાવ્યા છે. લે હવે વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. અરે પણ શેઠ આપણું માર્કેટ બહુ પડતું જાય છે, શું થશે યાર? થોડીક ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા યાર. જાજુ નહીં બોલું પણ સાંભળી લ્યો, જો ભગવાનની કૃપા હોય ને તો એન્ડ ઇઝ ધ બિગિનિંગ. પૂરું થોડો મારો ઠાકર થવા દે યાર. વાત સહી છે. ચા વિના મને ચેન પડે નહીં. અરે શેઠ ચા ને મૂકો ને, નથી કરવું ડીવીડી નું. નક્કી કરી લીધું કે હાલવું તો ન્યા જ હાલવું છે, ભલે એકવાર કાં તો હું નહીં અને કાં તો ઈ નહીં. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. શેઠ મારે કરવું હોય તો કરાય ડીવીડી નું. હા. એટલે હું એટલું કહું છું કે તમે લ્યો, તમે તમારે લ્યો પણ આયોજન કરી લેજો યાર. અચ્છા, આ મોટું છે એટલે જરાક જાળવજો, કારણ કે આ લોઢા ઉપર તો જેને લેણા હોય ને હોય યાર. શેઠ પેલા આપણા ડીવીડી ના હીરા આવી ગયા છે 30 માંથી. શેઠ તમે ડીવીડી નું કરો છો ને ફાકા ફોજદારી કરો છો? તમે જે ડાયરા સાંભળો છો ને, હું એનો આશિક છું. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી ચકલા કોઈ દી બાજ ન બને યાર. કૂતરા કોઈ દી સિંહ ન બને મારા કલેજા.